નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું એરફોર્સ સ્કૂલ જામનગર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। એરફોર્સ સ્કૂલ જામનગર ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ ફોલોઈંગ પોસ્ટ ફોર એકેડેમિક યર 2025-26, જેમાં રેગ્યુલર તેમજ પેનલ વેકેન્સીઝ માટે જાહેરાત આવેલી છે। મિત્રો, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથેમેટિક્સ માટે એક રેગ્યુલર વેકેન્સી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ફ્રોમ એની રેકોગ્નાઇઝ યુનિવર્સિટી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા UGC ICT વિથ મિનિમમ એગ્રીગેટ માર્ક્સ ઓફ 50% in mathematics and 50% in aggregate. Bachelor degree of education or its equivalent from college university should be in age group of 21 to 50 year. Woman candidate and physical challenge candidate will be given age relaxation up to maximum 5 years. તેમજ તમે જોઈ શકો છો candidates with at least 2 years of continuous service as a PGT, TGT or 3 years as a PRT entity in any Air Force school but presently not working in Air Force school will be given age relaxation up to extent of such service rendered in Air Force school. Should be able to read, write and communicate fluent in English. Knowledge of computer application, especially MS Office, ability to read, write, communicate in Hindi. CTET, STET qualified candidate will be given additional weightage during selection. 35,000 રૂપિયા પગાર ધોરણ પ્લસ તેની સાથે DA એટલે કે DNS એલાઉન્સ મળવાપાત્ર થશે। પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇકોનોમિક્સ માટે રેગ્યુલર વેકેન્સી છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો આગળ વાત કરી તે મુજબ જ અહીંયા લાયકાત છે મિત્રો। TGT માટે PGT માટે જેમાં માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, બેચલર ઓફ એજ્યુકેશન તેમજ શુડ બી ઇન એજ ગ્રુપ 21 to 25। તેમજ તમે જોઈ શકો છો ડિઝાયરેબલ ક્વોલિફિકેશન computer knowledge, especially MS Office. CTET, STET qualified candidate will be given additional weightage during selection. 35,000 રૂપિયા પ્લસ DA as admissible રહેશે પગાર ધોરણ। પ્રાઇમરી ટીચર્સ એટલે કે PRT માટે એક રેગ્યુલર વેકેન્સી છે પ્લસ એક પેનલ વેકેન્સી છે, જેમાં લાયકાતની વાત કરીએ PRT માટે સિનિયર સેકન્ડરી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ વિથ એટલીસ્ટ 50% માર્ક્સ એન્ડ 2 year diploma in elementary education by whatever name known, અથવા તો સિનિયર સેકન્ડરી વિથ ઇક્વિવેલન્ટ વિથ 50% માર્ક્સ એન્ડ 4 year બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન BLED, અથવા તો સિનિયર સેકન્ડરી તેની સાથે 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન, અથવા તો ગ્રેજ્યુએશન વિથ 50% એન્ડ બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે BEd ફ્રોમ NCT રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન should be in age group of 21 to 50। તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે કેન્ડિડેટ્સ વિથ એટલીસ્ટ 2 years of continuous service as a PGT, TGT or 3 years as a PRT entity in Air Force school but presently not working in Air Force school will be given age relaxation। તેમજ તમે જોઈ શકો છો CTET, STET qualified candidate will be given additional weightage. knowledge of computer application, especially MS Office ધરાવતા હોવો જોઈએ, જે ડિઝાયરેબલ ક્વોલિફિકેશન છે એટલે કે ડ્યુ વેઇટેજ ડ્યુ ટુ ગિવન સિલેક્શન ડ્યુરિંગ સિલેક્શન। 28,500 પ્લસ DA એઝ એડમિસિબલ રહેશે મિત્રો અહીંયા। ત્યારબાદ કોમ્પ્યુટર લેબ અટેન્ડન્ટ માટેની એક રેગ્યુલર વેકેન્સી છે, જેમાં લાયકાતની વાત કરીએ તો 10+2 વિથ ફિઝિક્સ એન્ડ મેથ્સ, સર્ટિફિકેટ ડિપ્લોમા ઇન બેઝિક કોમ્પ્યુટર હાર્ડવેર, કોમ્પ્યુટર નેટવર્કિંગ, કોમ્પ્યુટર મેન્ટેનન્સ અથવા તો એની અધર હાયર કોમ્પ્યુટર IT ક્વોલિફિકેશન ઓર મિનિમમ 1 year ડ્યુરેશન ફ્રોમ ગવર્મેન્ટ ઓર રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ। 21 થી 50 વર્ષ સુધીની વયમર્યાદા। તેમજ વુમન કેન્ડિડેટ્સ એન્ડ ફિઝિકલી ચેલેન્જ કેન્ડિડેટ વિલ બી ગિવન એજ રિલેક્સેશન અપ ટુ મેક્સિમમ 5 years. શુડ બી એબલ ટુ રીડ, રાઇટ એન્ડ કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી। નોલેજ ઓફ ઇંગ્લિશ ટાઈપિંગ તેમજ એક્સપિરિયન્સ ઓફ હેન્ડલિંગ સાયન્સ લેબ। પગાર ધોરણની વાત કરીએ તો 14,000 રૂપિયા પ્લસ DA એટલે કે DNS એલાઉન્સ એઝ એડમિસિબલ। ત્યારબાદ લેબ અટેન્ડન્ટ માટેની 2 રેગ્યુલર વેકેન્સી છે, જેમાં લાયકાતની વાત કરીએ તો 10+2 વિથ સાયન્સ, શુડ બી ઇન એજ ગ્રુપ ઓફ 21 to 50। woman candidate and physical challenge candidate will be given age relaxation up to maximum 5 years। તેમજ તમે જોઈ શકો છો શુડ બી એબલ ટુ રીડ, રાઇટ, કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ। 14,000 રૂપિયા પ્લસ DA એઝ એડમિસિબલ રહેશે। ત્યારબાદ કોન્ટ્રાક્ચ્યુઅલ વેકેન્સીની વાત કરીએ મિત્રો તો એન્ટિટી એટલે કે નર્સરી ટ્રેન ટીચર્સ તેમજ તેની સાથે જે કોન્ટ્રાક્ચ્યુઅલ એક પેનલ વેકેન્સી પ્લસ એક રેગ્યુલર પેનલ વેકેન્સી માટેની જાહેરાત છે, જેમાં નર્સરી ટ્રેન ટીચર્સ માટેની લાયકાતની વાત કરીએ તો સિનિયર સેકન્ડરી વિથ નર્સરી ટીચર્સ ટ્રેનિંગ, ડિપ્લોમા ઓર ડિપ્લોમા ઇન નર્સરી, મોન્ટેસરી પ્રી પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગ ઓર ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી institution while candidate with higher qualification may apply. Preference will be given to candidate with a diploma in nursery Montessori training. Age group should be between 21 to 50 years। તેમજ તમે જોઈ શકો છો
શુડ બીન એબલ ટુ રીડ રાઇટ કોમ્યુનિકેટ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ. ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એસ્પેશિયલી MS ઓફિસ, એબિલિટી ટુ રીડ રાઇટ કોમ્યુનિકેટ ઇન હિન્દી, એક્સપિરિયન્સ ઇન આર્ટ ક્રાફ્ટ કાર્ટૂન કરિયર તેમજ પપેટ મેકિંગ મ્યુઝિક ડાન્સ. પગાર ધોરણ 18,000 રૂપિયા સુધીનું રહેશે. હેલ્પર માટેની 3 વેકેન્સી મિત્રો છે અહીંયા કોન્ટ્રાક્ચ્યુઅલ વેકેન્સી, જેમાં નો એજ્યુકેશન ક્વોલિફિકેશન આર લેટ ડાઉન. શુડ બી ઇન એજ ગ્રુપ એઝ બિટવીન 21 to 40 યર્સ. વુમન કેન્ડિડેટ એન્ડ ફિઝિકલ કેન્ડિડેટ માટે 5 વર્ષની મેક્સિમમ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. કેન્ડિડેટ માટે પગાર ધોરણ અહીંયા 13,000 રૂપિયા રહેશે મિત્રો હેલ્પર માટે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ ટુ ફોરવર્ડ રિટર્ન એપ્લિકેશન એલોંગ વિથ બાયોડેટા એઝ પર સ્પેસિફાઈડ ફોર્મેટ ઓનલી અવેલેબલ ઓન ધ સ્કૂલ વેબસાઇટ ટુ ધ પ્રિન્સિપલ. એરફોર્સ સ્કૂલ, એરફોર્સ સ્ટેશન 1, દિગ્જામ મિલ રોડ, જામનગર 361003 પિનકોડ પર બાય ઈમેલ, પોસ્ટ અથવા તો પર્સન ઓર બિફોર 20 December 2025. ડેટ ઓફ રિટર્ન ટેસ્ટ, ટીચિંગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યૂ વિલ બી ઇન્ફોર્મ ઓન સ્કૂલ વેબસાઇટ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સ્કૂલની ઈમેલ આઈડી તમે સ્કૂલની વેબસાઇટમાં આપેલી છે. જે ફોર્મેટ ફોર એપ્લિકેશન છે, એટલે કે જે એપ્લિકેશન માટેનું જે એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરવા માટેની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી શકશો. એપ્લિકેશનમાં અહીંયા જે પણ પોસ્ટ માટે એપ્લાય કરો છો તે લખવાનું રહેશે. સબ્જેક્ટ કયા છે તે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, નેમ ઓફ સ્પાઉસ એટલે ફાધર અથવા તો સ્પાઉસનું, તેમજ ઓક્યુપેશન ઓફ સ્પાઉસ, કોન્ટેક્ટ નંબર, વોટ્સએપ નંબર, ઈમેલ આઈડી, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, નેશનાલિટી, ટીચિંગ એક્સપિરિયન્સ ઇન એની એરફોર્સ સ્કૂલ જો ધરાવતા હો તો તે, જેમાં નેમ ઓફ સ્કૂલ, પોસ્ટ, રેગ્યુલર, કોન્ટ્રાક્ચ્યુઅલ, તમે યર, રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય જે કંઈ બી ટીચિંગ એક્સપિરિયન્સ અથવા તો નોન ટીચિંગ એક્સપિરિયન્સ તે ક્વોલિફિકેશન લખવાનું રહેશે. સબ્જેક્ટ, પર્સન્ટેજ, બોર્ડ, યર તે લખી અને ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ સાથે અરજી છે તે મેલ કરી શકો છો, અથવા તો અહીંયા આગળ વાત કરી તે મુજબ બાય ઈમેલ, પોસ્ટ દ્વારા અથવા તો બાય હેન્ડ પર્સન દ્વારા પણ તમે 20 ડિસેમ્બર 2025 સુધીમાં અરજી મોકલાવી શકો છો મિત્રો. તો આ મિત્રો એરફોર્સ સ્કૂલ જામનગર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.